નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોની અંદર. આજે આપણે ગુજરાતી પેડાગોજીને લગતા કેટલાક પ્રશ્નોનો અભ્યાસ કરીશું. ખાસ કરીને જે લોકોએ સીટેટ પરીક્ષાની અંદર પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષા તરીકે ગુજરાતીને પસંદ કરી છે તેમના માટે ખાસ વિડીયો છે. તો ચાલો વધારે સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ. પ્રથમ પ્રશ્ન છે, કોઈ એક ભાષામાં ઉત્તમ લેખન શીખવા સંદર્ભે નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે? આનો જવાબ છે પહેલો, બુદ્ધિમંથન, મુદ્દા નોંધ, રૂપરેખા, મુસદ્દા લેખન, સંકલન, અંતિમ વાચના. બીજા નંબર પર જોઈએ, ત્રિભાષા ફોર્મ્યુલા સંદર્ભે નીચેનામાંથી કયું સાચું છે? તો એનો જવાબ પણ પહેલો આવશે કે બધા જ બાળકોનું શાળાએ શિક્ષણ એમની માતૃભાષા ગૃહભાષામાં આરંભાય છે અને હાઈસ્કૂલનું શિક્ષણ પૂરું થતાં સુધીમાં ઓછામાં ઓછી 2 ભાષા ઉમેરાય છે. ત્રીજા પ્રશ્નો જોઈએ તો ઘોષણાત્મક જ્ઞાન એટલે શું? હવે તેનો જવાબ છે ત્રીજા નંબરનો કે વ્યાકરણ ઘટકો વિશેનું જ્ઞાન, જેને ઘોષણાત્મક જ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. ચોથો પ્રશ્ન જોઈએ તો સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓ વર્ગખંડ વ્યાખ્યાનના મુખ્ય મુદ્દાઓને સમજવાનો પ્રયાસ કરે છે, પોતાના મુદ્દા રજૂ કરે છે. આ કૌશલ્યને શું કહેવાય છે? તો આ કૌશલ્યને કહેવાય છે અભ્યાસ કૌશલ્ય. એનો પણ પહેલો જવાબ છે, જેને આપણે અભ્યાસ કૌશલ્ય કહેવાય છે. હવે આપણે પાંચમો જોઈશું, શીખેલા વિષયની ફલશ્રુતિ વિદ્યાર્થીઓને શેના માટે સક્ષમ બનાવે છે? તો આનો જવાબ આવશે ત્રીજા નંબરનો, સુયોગ્ય જે ક્ષમતા છે તે કેળવવા માટે સક્ષમ બનાવે છે. ત્યાર પછી આપણે છઠ્ઠો જોઈએ તો 8મા ધોરણની શિક્ષિકા 5 વાક્યોને એક અંગ્રેજી પાઠ 2 વાર વર્ગમાં વાંચે છે અને વિદ્યાર્થીઓને ધ્યાનથી સાંભળવાનું કહે છે. પછી તે વિદ્યાર્થીઓને 4 એક એવા જૂથોમાં વહેંચાઈ જઈને આ વાર્તાનું અસલથી નજીક એવું પૂર્ણ લેખન કરવાનું કહે છે. આ પ્રવૃત્તિને શું કહેવામાં આવે છે? તો આ પ્રવૃત્તિને આપણે કહીશું શ્રવણ કાર્ય ટાસ્ક. બરાબર છે પ્રથમ. હવે આપણે 7મો પ્રશ્ન જોઈશું. એલમ નામનો 7મા ધોરણનો વિદ્યાર્થી કન્નડ, મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓ બોલી શકે છે. ઘરમાં તેઓ આ 4 ભાષાઓનો છૂટથી ઉપયોગ કરે છે અને શાળામાં હિન્દી, કન્નડ અને અંગ્રેજી બોલે છે કેમ કે એના મિત્રો અને શિક્ષકો આ ભાષા જાણે છે. આ પ્રવૃત્તિને શું કહેવાય? તો આ પ્રવૃત્તિને આપણે કહીશું બીજું ભાષાંતરણ ક્ષમતા. ત્યાર પછી 8મા નંબર પર જોઈએ તો ભાષા શિક્ષણ સંદર્ભે મૌખિક વ્યાયામ અને ભાષાની ઔપચારિક બાબતોમાં મહારતને મહત્ત્વ આપતી હોય એવી પદ્ધતિ નીચેના વિકલ્પોમાંથી કઈ છે? તો આ જે પદ્ધતિ છે તેને કહેવામાં આવે છે ધ્વનિ ભાષાશાસ્ત્ર. બરાબર, બીજા નંબરનો જે જવાબ છે ધ્વનિ ભાષાશાસ્ત્ર, ઓડિયો લેંગ્વેજમ. ત્યાર પછી 9મા નંબરનો પ્રશ્ન જોઈએ તો રસોડાની સામગ્રીના વર્ણન માટે એક શિક્ષિકા વર્ગખંડમાં 6ઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ માટે ચમચો, થાળી, વાસણો, બોક્સ અને તવો લઈ આવે છે. આ સાધનોને ભાષા શિક્ષણમાં શું કહેવાય? તો ભાષા શિક્ષણની અંદર આને આપણે વાત કરીએ તો આને કહેવાય રી-અલિયા. બરાબર, રી-અલિયા કહેવાય એને. ત્યાર પછી 10મા નંબરનો પ્રશ્ન જોઈએ, નવી શિક્ષણ નીતિ અંતર્ગત ભાષા શિક્ષણ સંદર્ભે નીચેનામાંથી કયું સાચું નથી? સાચું નથી એટલે કે નેગેટિવ આપણને પૂછ્યું છે તો આપણે નેગેટિવ કહેવાનું છે. તો આપણે જોઈએ તો અહીંયાથી ત્રિભાષા ફોર્મ્યુલા તળે ક્લાસિકલ ભાષાનો અભ્યાસ કરાવો એ નવી શિક્ષણ નીતિની અંદર કહેવામાં આવ્યું નથી. ત્યાર પછી 11મો પ્રશ્ન જોઈએ, નીચે આપેલા પ્રશ્નોના પ્રકાર શોધો. એક પ્રશ્ન આપેલો છે, એક નાની બાલિકાની વાર્તા વાંચીને તમને તેની યાતના અને તેનો અનુભવેલી તકલીફો સમજી શકો છો. તમે આ બાળકો પ્રત્યે સંભાવ દર્શાવવા પત્ર લખવા ધારો છો. આશરે 120 શબ્દોમાં પત્ર લખો. તો આ પ્રશ્નને કયા પ્રકારનો પ્રશ્ન કહેવાય અહીંયા પૂછ્યું છે? તો આ પ્રકારનો જે પ્રશ્ન છે તેને આપણે જ્ઞાન મૂલ્યપરક પ્રયત્નો પ્રકારમાં આવે છે આ પ્રશ્ન. બરાબર, ચોથા નંબરનો જે વિકલ્પ છે જે સાચો છે. ત્યાર પછી આપણે 12મા નંબરનો પ્રશ્ન જોઈએ. અહીં એક એવી પરિસ્થિતિ સર્જાઈ છે જેમાં કોઈ એક વિષયના સામાછેડાના દ્રષ્ટિકોણને સમજાવવાની તક વિદ્યાર્થીઓને આપવામાં આવી છે જેથી તેઓ વિષયને આગળ ઉપર વધુ સમજી શકે. આ પ્રક્રિયા વિદ્યાર્થીઓની કઈ ક્ષમતા વિકસિત કરવા માટે પ્રયોજાય છે? તો આ પ્રકારની જે ક્ષમતા છે તે વિદ્યાર્થીઓની સમીક્ષા કેન્દ્રિત જે સાક્ષરતા છે તેને વિકસિત કરવા માટે પ્રયોજાય છે. એટલે કે ચોથા નંબરનો જે જવાબ છે તે સાચો છે. ત્યાર પછી જોઈશું આપણે 13મો પ્રશ્ન, ટ્રાન્સલેંગ્વેજન એટલે શું? ટ્રાન્સલેંગ્વેજનને શું કહેવાય? તો ટ્રાન્સલેંગ્વેજનને ચોથા નંબરનું જે છે અહીંયા 4 નંબર કટ થઈ ગયો છે, એકથી વધારે ભાષાઓનો સંસાધન તરીકે વર્ગખંડમાં ઉપયોગ કરવાની પદ્ધતિશાસ્ત્ર પદ્ધતિ. બરાબર. ત્યાર પછી 14મા નંબરના પ્રશ્નની આપણે વાત કરીએ તો ભાષા શિક્ષણ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો 4 વિધાનો આપે છે, તેમાંથી સાચું વિધાનની આપણે વાત કરીએ તો સ્થાનિક પ્રથમ ભાષાનું જ્ઞાન
દ્વિતીય ભાષા શીખવામાં સહાયક નીવડે છે. બરાબર, આ ચોથા નંબરનો જે વિકલ્પ છે તે સાચો છે. ત્યાર પછી 15મા પ્રશ્નની આપણે વાત કરીએ તો નીચેનામાંથી કઈ બાબત અકાદમિક ભાષા અથવા તો વિવિધ સામગ્રી ક્ષેત્રની ભાષાને લાગુ પડે છે? તો સૌપ્રથમ એનો જે જવાબ છે તે પહેલો જ છે, કોગ્નિટિવ એકેડેમિક લેંગ્વેજ પ્રોફિયન્સી. બરાબર, પ્રથમ નંબરનો પ્રશ્ન. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ગુજરાતી પેડાગોજીને લગતા 15 પ્રશ્નો. જો આ પ્રશ્નો તમને સારા લાગ્યા હોય અને લાગ્યું હોય કે આમાંથી તમને ઘણું બધું શીખવા મળ્યું છે તો આ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, કેમ કે ચેનલ પર તમને સીટેટની એક્ઝામને લગતા અને ગુજરાતની યુનિવર્સિટીને લગતા તમામ પ્રકારના જે વિડીયો છે તે જોવા મળતા રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. તો ચાલો મળીએ નવા ટોપિક સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.